નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે જણાવો. તો એના આપણે અત્યાર સુધીમાં 3 નિર્દેશકો જોયા: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર અને લાસ્ટ લેક્ચરમાં જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો, તે આપણે ચર્ચ્યું. અને હવે આપણે આજે એનો જે છેલ્લો નિર્દેશક ખરો તે ચર્ચવાનો છે, માનવ વિકાસનો આંક અથવા તો HDI. તો UNDP એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અથવા તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા ઈસવીસન 1990માં HDR રજૂ કરેલો, કે જેમાં વિકાસનો અદ્યતન નિર્દેશક HDI આપવામાં આવ્યો. કોણે? UNDPએ. ક્યારે? 1990માં. શું રજૂ કર્યું? HDR એટલે કે માનવ વિકાસાંક. અને એમાં વિકાસનો અદ્યતન નિર્દેશક કયો આપ્યો? તો HDI એટલે કે માનવ વિકાસાંક. અહીં HDIમાં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ ઉપર પણ વધારે ભાર મૂકવામાં આવ્યો. કોની સાથે? આર્થિક માપદંડોની સાથે. કોને પણ ભાર આપવામાં આવ્યો? બિન આર્થિક માપદંડોને. 1990થી HDIને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યનો ઉપયોગ થતો હતો, એમાં કયા વર્ષમાં? તો યાદ રાખજો, 2010માં સુધારો કરવામાં આવ્યો. જેમ PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સમાં, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં, C12 શબ્દ મેં તમને કહેલો લેક્ચરમાં, શિક્ષણ, બાળ મૃત્યુદર, અપેક્ષિત આયુષ્ય, એ 3 ઘટકોના આધારે PQLI મેળવાતો હતો. તો એવી જ રીતે HDI મેળવવો છે તો એ માટે યાદ રાખજો 3 ઘટકો છે: અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન કે શિક્ષણ, સારું જીવન ધોરણ. ટૂંકમાં આ જ્ઞાજી, જો એને શોર્ટમાં યાદ રાખવું હોય તો કંઈક આવી રીતે યાદ રાખજો: આ પરથી અપેક્ષિત આયુષ્ય, જ્ઞા પરથી જ્ઞાન કે શિક્ષણ અને જી પરથી સારું જીવન ધોરણ. ઓકે. અપેક્ષિત આયુષ્ય. તો જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આંક અપાય છે. જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું, તો તેને આધારે શું અપાય છે? આંક અપાય છે. માની લો કે 50 વર્ષથી ઓછું આયુષ્ય હોય તો તંદુરસ્તીથી વંચિત ગણાય. એટલે કે આયુષ્યનો આંક જેટલો ઊંચો તેમ દેશમાં આરોગ્યની સ્થિતિ કેવી ગણાય? સારી ગણાય. બીજો ઘટક છે જ્ઞાન કે શિક્ષણ. આને જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. જેમ કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના ને ધ્યાનમાં લેવાય. એમાં 2 બાબતો છે: એક સ્કૂલિંગના સરેરાશ વર્ષ કેટલા છે અને બીજું સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો કેટલા. ત્રીજો ઘટક છે સારું જીવન ધોરણ. સાંભળજો, એમાં જીવન ધોરણ એટલે શું? પહેલાં તો આપણને મળતી સગવડતા, જેમાં પીવાનું પાણી, આરોગ્ય, સેનિટેશન, બાળ મૃત્યુદર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, પ્રોટીન, ચરબીની પ્રાપ્તિ. તો આ બાબતો પણ શું છે? ધ્યાનમાં લેવાય. ઓકે. હવે HDIમાં કેટલીક મુખ્ય બાબતો છે તે જુઓ. જેમ કે પહેલી, કે HDIનું મહત્તમ મૂલ્ય યાદ રાખો 1 ગણું. PQLIનું યાદ રાખો 100 હતું. HDIનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય તો સાંભળજો, PQLIમાં 0 થી 100ની વચ્ચે હતું. HDI જો 1ની નજીક છે તો એવા દેશો વધુ વિકસિત દેશ ગણાય. સાથે એમનો આંક અને ક્રમ કેવો હશે? ઊંચો. પણ HDI 1થી દૂર છે તો ઓછા વિકસિત દેશો ગણાશે
અને એમનો ક્રમ પણ કેવો હશે? નીચો હશે. ઓકે, તો એચડીઆઈમાંથી મુખ્ય કઈ કઈ બાબતો તારવવામાં આવે છે એવું પૂછે તો તમારે આ 4 મુદ્દાને ધ્યાનમાં લેવા. ઓકે, એવી જ રીતે હવે કંઈક પૂછે તમને કે 2015માં જે એચડીઆઈના અહેવાલ બહાર પડ્યા તો એમાં કેટલા દેશોનો સમાવેશ થતો હતો? તો વિશ્વના યાદ રાખો 188 દેશોનો સમાવેશ થતો હતો. અને આ દેશોને એમના એચડીઆઈના આધારે એટલે કે માનવ વિકાસની દ્રષ્ટિએ યાદ રાખજો 4 ભાગમાં વહેંચવામાં આવ્યા. એક જે સૌથી વધુ માનવ વિકાસ ધરાવે છે, એમાં 1 થી 49 દેશોનો સમાવેશ થયો કે જેમનું સરેરાશ મૂલ્ય હતું, મીન્સ કે સરેરાશ એચડીઆઈ આંક હતું 0.890. બીજું હતું વધુ માનવ વિકાસ આંકવાળા દેશો, જેમાં 50 થી 105 ક્રમના દેશનો સમાવેશ થાય. એમનું સરેરાશ એચડીઆઈ હતું 0.735. ત્રીજું હતું મધ્યમ માનવ વિકાસ આંકવાળા દેશો, જેમાં 106 થી 143 દેશોનો સમાવેશ થાય. એમનો સરેરાશ એચડીઆઈ પૂછીએ તો 0.614. ચોથું નીચો માનવ વિકાસ આંક ધરાવતા દેશો, એમાં 144 થી 188 દેશોનો સમાવેશ થાય અને એમનો સરેરાશ એચડીઆઈ પૂછે તો 0.493. મેં તમને અહીંયા પેન્સિલથી કંઈક હાઇલાઇટ કર્યું છે, એ તમારે ખાસ ધ્યાન રાખવું. મતલબ કે આને યાદ રાખવા માટે આ તો યાદ રહી જશે, સૌથી વધુ, મધ્યમ, નીચો. પણ આમાં શું કરવાનું? 1, 50, 106, 144 યાદ રાખવાનું. કેમ? કારણ કે આની પહેલાંના આંકડા તમને ધ્યાન હશે. ઓકે, નીચે એચડીઆઈનું મહત્વ તો માત્ર આર્થિક નહીં, સામાજિક કલ્યાણના, શિક્ષણ, આરોગ્ય જેવા માપદંડનો પણ અહીંયા સમાવેશ કર્યો છે. તેથી એચડીઆઈ યાદ રાખજો પરિપૂર્ણ ખ્યાલ બને. આર્થિક જ નહીં, સામાજિક કલ્યાણના, શિક્ષણ, આરોગ્ય જેવા માપદંડનો પણ શું થયો? સમાવેશ. એટલે એ દ્રષ્ટિએ તે કેવો ખ્યાલ છે? પરિપૂર્ણ. આર્થિક વિકાસ યાદ રાખજો સાધન છે અને માનવ કલ્યાણ એ એનો શું ગણાય? અંતિમ ઉદ્દેશ ગણાય છે. જો સાચી પ્રગતિ જાણવી હોય તો આર્થિક અને સામાજિક પ્રગતિનો સમાવેશ થાય છે. એચડીઆઈ યાદ રાખજો વિધેયાત્મક ખ્યાલ છે, મતલબ કે અહીંયા શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ જે વધારે થાય છે, એ વધારો જે સૂચવે છે એનો સમાવેશ થાય છે. એચડીઆઈ યાદ રાખજો પ્રગતિશીલ ખ્યાલ પણ છે. કેમ? કારણ કે તે સાચી પ્રગતિને દર્શાવે. તો આ આપણે શું જોઈએ? એચડીઆઈનું મહત્વ દર્શાવતા મુદ્દાઓ. પણ યાદ રાખો સિક્કાની હંમેશા 2 બાજુ હોય, સારા પાસાની સાથે ખરાબ પાસા પણ હોવાના જ. ઓકે, હવે થોડીક વાત કરીએ એચડીઆઈની મર્યાદાઓ વિશે. પહેલી મર્યાદા છે કે અહીંયા માત્ર 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કર્યો. 3 જ સામાજિક નિર્દેશકો, આ, જ્ઞા, જી. આ પરથી અપેક્ષિત આયુષ્ય, જ્ઞા પરથી જ્ઞાન કે શિક્ષણ અને જી પરથી સારું જીવન ધોરણ. હકીકતમાં એવું છે કે અન્ય પણ ઘણા નિર્દેશકો છે જે અહીંયા અવગણવામાં આવ્યા. બીજું કે 3 પરિબળોને સરખું મહત્વ અપાયું છે. હકીકતમાં 3નું મહત્વ અલગ અલગ છે જે અહીંયા નથી કહ્યું, મીન્સ કે આવું હોય જ નહીં એમ. માનવ વિકાસનો ખ્યાલ યાદ રાખજો સાપેક્ષ પ્રગતિ જ દર્શાવે પણ નિરપેક્ષ સ્થિતિ દર્શાવતું નથી. સાપેક્ષ પ્રગતિ અને નિરપેક્ષ સ્થિતિમાં ડિફરન્સ શું છે તો સાંભળી લો. સાપેક્ષમાં હોય શું? જે સુધારો થયો છે ને એ જ હોય છે, પણ એ કેવી રીતે થયો હોય છે એ નથી જણાવવામાં આવતું, જે અહીંયા એની નિરપેક્ષ સ્થિતિને બતાવતો નથી. ચલો, તો આટલી સુધી જે માહિતી છે એ એચડીઆઈને રિલેટેડ છે, પણ અન્ય કેટલીક બાબતો પણ જાણી લેવી જરૂરી જે તમને ટૂંકા પ્રશ્નોમાં પૂછાય. જેમ કે એચડીઆઈમાં પ્રથમ ક્રમે કોણ 188 દેશોમાં? તો નોર્વે 0.944 એચડીઆઈ સાથે. આપણા ભારતની વાત કરીએ તો એ મધ્યમ માનવ વિકાસના ગ્રુપમાં આવે છે.
આપણું 188 દેશોમાં 130મું સ્થાન છે અને આપણું HDI પૂછે તો 0.609. વાત કરીએ 188માં સ્થાને કોણ, તો આફ્રિકા ખંડનો નાઇજર દેશ યાદ રાખો, માત્ર 0.348 જ આંક છે એનો. ઓકે. HDI સિવાય પણ કેટલીક બાબતો છે જેના દ્વારા આપણે કંઈક જાણી શકીએ, જેમ કે GDI તો જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે જાતીય સમાયોજન આંક, TAI ટેકનોલોજીકલ અચીવમેન્ટ ઇન્ડેક્સ એટલે કે ટેકનોલોજીકલ તકનીકી સિદ્ધિ આંક, HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ એટલે માનવ ગરીબી આંક, અને છેલ્લે છે HCI એટલે કે હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, ગુજરાતીમાં કહેવું હોય તો માનવ ગરીબી આંક. ઓકે, તો આ સાથે મિત્રો આપણે આ ટોપિક પૂર્ણ કર્યો.